મોરબીમાં જ સમાજવાદ ઊભું કરવા માટે જે વાતાવરણ ફેલાઈ રહ્યું છે એ વાતાવરણ માત્ર એક કે બે વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આ તમામ કોંગ્રેસને ફાયદો થાય એના માટે ચાલી રહ્યું છે। આ વાત અમે નહીં પણ પંકજ રાણસરિયાએ કરી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં પંકજ રાણસરિયા શું કહી રહ્યા છે। નમસ્કાર મિત્ર, આપણે આજે વાત કરવાની છે મોરબીની અંદર હમણાં જે સમાજ કરી અને સમાજવાદ માટેનું જે વાતાવરણ ઊભું કરવાનું કામ જે અત્યારે થઈ રહ્યું છે એમના માટેની। મિત્ર, અચૂક આ વિડીયો છે ને ખાસ જોજો। એનું કારણ છે કે આ મારે બોલવું ન જોઈએ, બરાબર? બોલવું મારે એટલા માટે ન જોઈએ કે આ સમાજની વાત છે। ઘણા બધા લોકો એવું કહેતા હશે કે સમાજની વાત જે હોય સમાજ પૂરતી જ રાખવી જોઈએ। આ હું પણ માનું છું, પણ અત્યારે જાહેરમાં બોલવું એટલા માટે જરૂરી છે કે જ્યારે હજુ ફરીને કહું છું કે હું કોઈ જગ્યાએ સ્પષ્ટીકરણથી સમાજની વાત જાહેરમાં બોલવા માંગતો જ નહોતો, પરંતુ મને મોઢામાં આંગળા નાખવાના પ્રયાસો થઈ ચૂક્યા, બરાબર? હું તમને અત્યાર સુધીની જે કાંઈ પણ બનાવો બન્યા એમનાથી તમામ બનાવોથી તમને વાકેફ કરવા જઈ રહ્યો છું આ વિડીયોની અંદર। એટલે જે કંઈ પણ લોકો અત્યારે આ વિડીયો જોતા હોય, સાંભળતા હોય, વધુ ને વધુ લોકોને શેર અને ફોરવર્ડ કરો, જેથી કરી અને મોરબીની અંદર અત્યારે જે સમાજવાદના નામે ચાલતી જે અત્યારની જે પરિસ્થિતિ રહી એનાથી તમામ લોકો વાકેફ થાય। આ પરિસ્થિતિ જે રહી, આ જે એજન્ડા છે, જે આ સંઘ છે, એ કેવાથી ઊભું થયું છે, શું કારણથી ઊભું થયું છે, શું પર્પઝથી ઊભું થયું છે અને કેવી રીતના એનો જન્મ થયો છે, ત્યારથી લઈને અત્યાર સુધી શું કામ થયા છે, એમના માટેની તમામ વાતચીત અત્યારે હું તમારા સમક્ષ કરવા માંગુ છું મિત્ર। એટલે વધુ ને વધુ પાટીદાર મિત્ર જે કંઈ પણ હોય મોરબીની અંદર વસતા અથવા તો આજુબાજુના ગામની અંદર વસતા જે કંઈ પણ સમાજને લગતા જે કોઈ પણ મિત્ર હોય, એમને નમ્ર વિનંતી છે કે તમે આની અંદર વધુ ને વધુ લોકો જોડાવ, જેથી કરી અને વરવી વાસ્તવિકતા જે નગ્ન સત્ય હકીકત જે છે એ તમારી સામે આવે। મિત્ર, અત્યારે મોરબીની અંદર જે એક સમાજવાદ ઊભું કરવા માટેનું જે વાતાવરણ ચાલી રહ્યું છે એ માત્ર ને માત્ર એકાદા વ્યક્તિઓ કે બે વ્યક્તિઓ દ્વારા જ ચાલી રહ્યું છે અને આ માત્ર ને માત્ર કોંગ્રેસને ફાયદો કરાવવા માટે થઈને જ ચાલતું હોય એવું લાગી રહ્યું છે। શું કામ એ હું તમને કહું છું કે અત્યારે જે સમાજવાદના નામે જે મિટિંગોના એજન્ડાઓ જે થાય છે, આપણે ડાયરેક્ટલી સ્પષ્ટીકરણથી મેઇન મુદ્દા ઉપર ને વાત ઉપર જ આવીએ। મનોજભાઈ પનારા દ્વારા અત્યારે જે નોખા વિસ્તારની અંદર ક્યાંક એવું કહે છે કે હું મારા મિત્રના કારણે મિટિંગ કરવા જાઉં છું, ક્યાંક ફલાણા પક્ષ માટે જાય, ક્યાંક ફલાણા પક્ષ માટે જાય, ક્યાંક અપક્ષ માટે જાય, અને દરેક જગ્યાએ એવી વાતો કરતા હોય છે કે હું સમાજ માટે આમ ને સમાજ માટે તેમ। તો સમાજે આવો તો કેવી રીતનો ઠેકો આપી દીધો કે જે એક જ વિસ્તારની અંદર પાટીદારના દીકરાઓ તમામ પક્ષની અંદરથી લડતા હોય, ત્યાં સમાજના નામે જઈને મિટિંગો કરી અને પોતાના રાજકીય રોટલા શેકવા, અને સમાજના જે સાચા અને નિષ્ઠાવાન માણસો કે જે 4-5 વર્ષથી આ બધા અલગ પક્ષની અંદરથી પોતાની દાવેદારી નોંધાવવા માટે થઈને પ્રજાહિત માટેના કામ કરતા હોય, રોડ રસ્તા ગટરના પ્રશ્ન માટે વાચા આપતા હોય, એવા લોકોને સાઇડલાઇન કરી એવા લોકોની રાજકીય કારકિર્દી પતાવવાનું, અને જે લોકો ક્યાંય અત્યાર સુધી સમાજને કામ નથી આવ્યા, જે લોકોને સમાજ સાથે કોઈ લેવા દેવા નથી, જે લોકોને હું હમણાં આની અંદર તમને પુરાવા સાથે આપું મિત્ર, બરાબર? આની અંદર તમને પુરાવા સાથે આપીશ। અત્યારે જે વ્યક્તિઓના પ્રચાર માટે થઈને મનોજભાઈ પનારા જતા હોય એની અંદરથી એક વ્યક્તિ જે છે એની પાસેથી મારે 7 લાખ રૂપિયા લેવાના બાકી છે, જેને મારી સાથે માત્ર ને માત્ર રિવોલ્વરના લાયસન્સ કઢાવવા માટે થઈને મારી પાસેથી તોડકાંડ કરેલો હતો। એ વ્યક્તિઓ માટે આપણા મનોજભાઈ પનારા પ્રચાર કરવા માટે જાય છે। એના સિવાયનો બીજા એક વ્યક્તિ એની અંદર એવા છે કે સમાજના નામના રોટલા શેકવા માટે થઈ અને એ વ્યક્તિ 2020ની અંદર જ્યારે મેં અપક્ષ દાવેદારી નોંધાવી હતી ત્યારે એ વ્યક્તિ દ્વારા પોલીસ સાથે સાંઠગાંઠ કરી અને પંકજ રાણસરિયાને કેવી રીતના જેલના પાંજરાની પાછળ મોકલવો એના માટેની તમામ ભૂમિકા એ આગેવાને ભજવી હતી। એમના માટે આપણા મનોજભાઈ પ્રચાર કરવા માટે જાય છે। મારી પાસે આધાર પ્રૂફ પુરાવા તમામ વસ્તુ છે। એ વ્યક્તિએ મોરબીના એક સમાજના LCBના અધિકારી સાથે મળી અને પોલીસ વાળા ભેગા ગાડીમાં બેસી અને કેન પ્રકારે પંકજ રાણસરિયાને કેમ ફિટ થાય એના માટે થઈને એક અમારા મિત્ર જે છે એમને કારખાને ઉપાડવા માટે પોલીસ વાળા 4 જણા ને એક ભાઈ આપણો સમાજનો બની બેઠેલો વ્યક્તિ એ ગાડીની અંદર ભેગો હતો અને એ વ્યક્તિ ઓલા છોકરાને એના કારખાનેથી ઉપાડીને લઈ આવ્યા હતા।
પોલીસ સ્ટેશને નહીં પણ એમનો જે ક્વાર્ટર હતું ત્યાં ગોંધી રાખ્યો હતો અને એવું કહેવામાં આવ્યું હતું કે તું પંકજ વિશે થઈ અને અમે કઈ પ્રમાણે તું નિવેદન લખાવ અને આની અંદર સાઇન કરી દે એટલે અમે તને ક્યાંય પણ વસ્તુમાં તકલીફ પડવા દેશું નહીં. અને એ છોકરાને ડરાવી ધમકાવી અને મારા વિરુદ્ધની અંદર નિવેદનો લીધેલા હતા. બરાબર. તેમ છતાં પણ એ છોકરો બિચારો મરદનું ફાડ્યું કહેવાય કે ત્યાંથી જેવો એને રાતના 10 વાગે છોડવામાં આવ્યો અને ત્વરિત ધોરણે તરત જ એને મારો સંપર્ક કર્યો અને મારો સંપર્ક કર્યા પછી તરત જ એને મને આખી હકીકતવાળી વાસ્તવિકતાવાળી વાત કરી અને મને કીધું પંકજભાઈ આટલા લોકો મને કારખાને ઉપાડવા માટે આવ્યા હતા, એમાં આટલા પોલીસવાળા હતા, આટલો આ હતો અને મને અહીંયાથી લઈ ગયા અને મને અહીંયા રાખ્યો અને મને આ રીતના તમારા વિરુદ્ધની અંદર આ વસ્તુ લખાવડાવી છે. બરાબર. અને આ વસ્તુ લખાવ્યા પછી તરત જ મેં એમના વિરુદ્ધમાં એક્શન લેવા માટે થઈને એ છોકરાને સાથે રાખી અને ગાંધીનગર મેં અરજી આપી. અરજી એવી આપી કે આનું અપહરણ કરવામાં આવ્યું હતું, એના કારખાનાના સીસીટીવી ફૂટેજ ચેક કરો, અપહરણ કરનારો કોણ હતા. બરાબર. ત્યાંથી મેં આખો કેસ ચાલુ કરાવ્યો એટલા માટે થઈને તમામ આની અંદર સંડોવેલા લોકોને રેલો આવે એમ હતો એટલે રાત્રે 12 વાગે માફી માંગવા માટેના ફોન ચાલુ થઈ ગયા. અમારી ભૂલ થઈ ગઈ છે, બીજી વાર તમને અડવાના પ્રયાસો નહીં કરી, આવી તમામ વાતો ચાલુ થઈ ગઈ. એમના માટે અત્યારે આ મનોજભાઈ પનારા જે છે એ પ્રચાર કરવા માટે જાય છે. હવે એની સામે જે લડે છે પછી અમારા પક્ષમાંથી લડતો હોય તો ભલે, બીજા પક્ષમાંથી લડતો હોય તો ભલે, એ સમાજનો જ માણસ છે તો એને કેમ પતાવવાના પ્રયાસો ભાઈ મનોજભાઈ દ્વારા કરવામાં આવે છે. એટલે મિત્ર, આ પાટીદાર યુવા સેવા સંઘની શરૂઆત ક્યાંથી થઈ હતી તમને હું વર્ણન કરી દઉં આખે આખું, સાંભળી લેજો. અમારું 1500 થી 2000 માણસોનું ગ્રુપ ચાલતું હતું, પટેલ સમાજના વીર યોદ્ધાઓનું, કે જે છેલ્લા 5.5 થી 6 વર્ષ ત્યાં ચાલે છે. તેમની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.